સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલમાં। અને હરિદ્વારની આ સફરની ડે 1 છે અને હું જે રોકાણો છો એ પ્રોપર્ટી તમને બતાવી દઉં। નકળંગ ધામ સેવાદાસ બાપુનો આશ્રમ જે છે ત્યાં હું રોકાણેલો છું અને હોટલને એકોર મૂકી દે એવી જગ્યા છે, પણ અંદરની સાઈડ આપણે કોઈ પણ જાતનો વિડીયો શૂટ નહીં કરીએ। બાકી જગ્યા એક નંબર છે અને બસ આજના દિવસની શરૂઆત આપણે સપ્તઋષિ ઘાટ જે છે તેના દર્શન કરી અને કરીશું, અને બાકી હરિદ્વારની બધી જગ્યાઓ હું તમને બતાવીશ। તો ચાલો હવે સૌપ્રથમ આપણે સપ્તઋષિ ઘાટ જઈએ। મિત્રો આ છે નકળંગ ધામ સેવાદાસ બાપુનો આશ્રમ, જે તોરણિયાવાળા બાપુ જે છે એમની જગ્યા। અને આ જે જગ્યા છે તે ભૂપતવાલાની સામે ઋષિકેશ રોડથી અંદર આવે છે। તો હવે આપણે આ સાઈડ જઈશું સપ્તઋષિ ઘાટ તરફ। અને મિત્રો અમે જે રોકાણા એ આશ્રમનો એક વ્યૂ પોઈન્ટ છે કે એ આશ્રમ જે છે તે ગંગાજીના કિનારાની નજીક નથી, થોડોક દૂર પડે છે। એક પણ ઘાટ નજીક નથી, એનો સૌથી નજીકનો ઘાટ 2 કિલોમીટર દૂર સપ્તઋષિ ઘાટ છે અને હરકી પેઢી અહીંથી ઘણું દૂર થાય છે। બાકી જગ્યા એક નંબર છે। સપ્તઋષિ ઘાટ જઈએ એટલે રસ્તામાં તે આમ લાલદેવીજી ભારત દર્શન મંદિર આવે છે અને આ મંદિર તમે જોઈ રહ્યા છો। આમાં આવા બધા જે મંદિરો આવે એમાં પ્રદર્શન ગોઠવેલા હોય છે, એ તમે વિઝિટ કરી શકો છો અને ભારતનું આપણું આખું કલ્ચર જોઈ શકો છો। પણ આપણે અંદરથી હું બધા વિઝિટ કરીને તમને નહીં બતાવું, ખાલી બહારથી બતાવીશ। અને આ જે રોડ છે તે ભૂપતવાલા જે છે એ સાઈડથી આવે છે અને ભારત માતા મંદિર તરફ જાય છે। અને તમે આગળ જોઈ જ રહેશો, જે વ્હાઇટ કલરનું સેન્ટરમાં મંદિર છે એ ભારત માતા મંદિર છે અને આ જ રસ્તો સપ્તઋષિ ઘાટ તરફ જાય છે। જે લાલ માતા મંદિર છે ત્યાં તમે દર્શન કરવા આવો તો એની એક્ઝેક્ટ સામે જ તે એનું પાર્કિંગ આવેલું છે। તમારું પર્સનલ વાહન લઈને આવ્યો હોય તો ફ્રીમાં મૂકવાની વ્યવસ્થા છે। ને આ તે તમે જે જોઈ રહ્યા છો તે લાલ માતા મંદિર છે। ભારત માતા જે મંદિર છે ત્યાં હું આવી ગયો છું અને મારી પાછળ તમે ભારત માતા મંદિર જોઈ જ રહ્યા છો। આ ફેમસ મંદિર છે હરિદ્વારનું અને જે લોકો હરિદ્વાર આવે તે ભારત માતા મંદિર જરૂર આવે છે। અને આ બધી જોવાલાયક જે જગ્યાઓ છે તે તમારે જોયું હોય તો તમે એક રિક્ષા કરી શકો છો અને એનો અલગ અલગ રેટ હોય છે। તમે કેટલી જગ્યા વિઝિટ કરવા માગો છો, 300, 400, 500, 700, 800 એ રીતના રેટ હોય છે। જે આખો દિવસ તમને જે હરિદ્વારની જોવાલાયક બધી જગ્યાઓ છે તે તમને બતાવશે અને જે જોવાલાયક જગ્યાઓ છે તે હું પણ તમને બતાવીશ। વિડીયો પૂરો જોવાનું ભૂલશો ને, પણ હું જેમ બને તેમ ચાલીને ટ્રાય કરીશ બતાવવાની, કારણ કે મારે બધી જગ્યા બતાવવાની હોય એટલે હું રિક્ષામાં ઓછો સફર કરીશ। અને ભારત માતા મંદિર દર્શન કરી અને પાછા આપણે સપ્તઋષિ ઘાટ તરફ જઈએ। બસ સપ્તઋષિ ઘાટ અહીંથી ઝાઝો દૂર નથી, તો ચાલો। તો વાતાવરણ આજનું બહુ સારું છે, વાદળછાયું વાતાવરણ છે, એવું લાગશે કે હમણાં વરસાદ આવે એ ટાઈપનું વાતાવરણ છે। બધા જ ફ્લોર જે છે તેનું આ ટાઈપનું કંઈક શેડ્યુલ છે, પ્રદર્શન આ રીતનું છે। બધા જ ફ્લોર ઉપર અલગ અલગ પ્રદર્શન છે, મંદિર છે, માતૃ મંદિર, સંત મંદિર, ડિજિટલ ભારત દર્શન, શિવ મંદિર, વિષ્ણુ મંદિર, શક્તિ મંદિર। ભારત માતા મંદિર જે છે તેમાં અંદર જઈ અને હું ટાઈમ નહીં બગાડું, કારણ કે ઘણું બધું ફરવાનું છે ઉપર અને એ તો તમારે સ્વયંમાં જ આવીને જોવાનું રહેશે કે અંદર શું શું છે। બાકી એક વ્યક્તિની 20 રૂપિયા એન્ટ્રી ફી છે અને જે 7 ફ્લોર છે 7 માળ એમાં લિફ્ટમાં તમારે જવું હોય તો 5 રૂપિયા તમારે અલગથી દેવાના રહેશે। ટોટલ 25 રૂપિયા ટિકિટ લાગશે અને આખા જ મંદિરના તમે દર્શન કરી શકશો। જેમાં ડિજિટલ ભારતના દર્શન તમને થશે, ડિજિટલી રીતે આખું ભારત દર્શાવવામાં આવે છે। બહુ સારી જગ્યા છે, જોવા જેવી જગ્યા છે, જરૂર પધારો। અંદરથી જોવા માટે તમારે સ્વયં આવવાનું રહેશે। તો ચાલો હવે આપણે આગળ નીકળીએ અહીંથી। ભારત માતા જે મંદિર છે તેની એક્ઝેક્ટ બાજુમાં તે જમણી સાઈડમાં રસ્તો પડે છે, મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં કચ્છી આશ્રમ આવેલો છે। ત્યાં પણ રહેવાની બહુ સારી વ્યવસ્થા છે, તે આશ્રમમાં પણ તમે રહી શકો છો।
જે સારા સારા આશ્રમ અને ઓછા ભાવના આશ્રમો હશે એ હું આશ્રમો વિડીયોમાં જણાવતો રહીશ. બધા જ આશ્રમો નહીં જણાવું, કારણ કે આશ્રમો તો આખા હરિદ્વારમાં આશ્રમ જ છે. પણ જે સારી એવી જગ્યા હોય અને ઓછા ભાવની જગ્યા હોય એ જગ્યાઓ જણાવી, જેમાં જમવાની પણ વ્યવસ્થા હોય ઓછા રેટમાં. તો આ કચ્છી આશ્રમ જે છે તેમાં પણ તમે રહી શકો છો. આ પાળી ચડી જવાની રહેશે ને સવારના શાનદાર માં ગંગાજીના દર્શન. મિત્રો આ જે છે તે કચ્છી આશ્રમ છે, અને જો કચ્છી આશ્રમમાં તમે રોકાવો તો એનો એક બેનિફિટ એ મળે કે સવારમાં જાગો એટલે મોર્નિંગમાં જ તે સીધા ગંગાજીના દર્શન થાય, કારણ કે આશ્રમની એકદમ સામે તે ગંગાજી છે. અને બસ કચ્છી આશ્રમથી થોડાક જ આગળ આવો એટલે સપ્તઋષિ ઘાટ આવી જાય છે. હનુમાન ગુફા મંદિર અને શ્રી સપ્તઋષિ દર્શન તમે દર્શન કરી રહ્યા છો સપ્તઋષિના. અને આની એક્ઝેક્ટ પાછળની સાઈડ જ તે સપ્તઋષિ ઘાટ આવે છે. તો આ સાઈડ તો સપ્તઋષિ ઘાટ તરફ જઈએ. વિશ્વામિત્ર મુનિજી, જમદગી મુનિજી, ભારદ્વાજ મુનિજી, ગૌતમ ઋષિજી, અત્રિ ઋષિજી, વશિષ્ઠ ઋષિજી અને કશ્યપ ઋષિજી. તો આ છે મિત્રો સપ્તઋષિ ઘાટ. સપ્તઋષિ જે ઘાટ છે ત્યાં ઘાટનું અંદરનો નજારો બેસ્ટ લોકેશન છે. આ જે ઋષિકેશમાં ગોવા બીચ આવેલો છે એ ટાઈપની કંઈક ધોળી રહેતી છે અહીંયા હાવ, અને આવો કંઈક નજારો છે સપ્તઋષિ ઘાટનો. તો કંઈક આ છે મિત્રો સપ્તઋષિ ઘાટ. જે ગંગાજી પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે હરિદ્વારમાં આવ્યા એટલે હરિદ્વારમાં એન્ટર થયા એટલે સપ્તઋષિ તપ કરતા હતા. એટલે ગંગાજી જ્યાં જ્યાં સપ્તઋષિઓ બેઠા હતા ત્યાંથી અલગ અલગ ફાટા થઈ ગયા, 7 ફાટા થઈ ગયા અને ગંગાજી નીકળી ગયા. તો આ જે છે સપ્તઋષિનું મહત્વ અને એનો મહિમા આ છે સપ્તઋષિ ઘાટ. જોઈ રહ્યા છો મારી પાછળ. અને હાલ થોડુંક પાણી ઓછું છે. બીજા ભાગ જે રહ્યા બીજા ફાટા પડેલા છે એમાં થોડુંક પાણી વધારે છે હરકી પેઢી સાઈડ. તો એ પણ આપણે આગળ જોઈશું. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. ને મંગલમ કલશ આશ્રમ છે અને આની અંદર પ્રદર્શન છે. આમાં પણ જઈ અને તમે પ્રદર્શન જોઈ શકો છો. જે નજીવી ટિકિટ હોય છે 5 થી 10 રૂપિયા ચૂકવી અને તમે પ્રદર્શન જોઈ શકો છો. આ પણ ભારત માતા મંદિર જે છે તે રોડ ઉપર જ આવેલો આશ્રમ છે. આ પણ સારી જગ્યા છે અને પ્રદર્શન પણ સારું છે. જોવાલાયક મંદિરો જે છે પ્રદર્શનવાળા, જ્યાં અલગ અલગ ભગવાનની લીલાઓ દર્શાવવામાં આવેલી હોય. શ્રી કૃષ્ણ લીલા છે, રામલીલા છે, ભગવાનની બાળ લીલા છે. બધા પ્રદર્શનો જે છે તે ભારત માતા મંદિરવાળો જે રોડ છે એ રોડ ઉપર જ આવેલા છે. અને હું તમને અંદરથી એટલા માટે નથી બતાવતો કારણ કે એક પ્રદર્શન જોવો તો બહુ બધો ટાઈમ વયો જાય, એટલે અંદરથી હું વિડીયો નથી ઉતારતો.
બાકી બધી જગ્યાઓ જે જોવાલાયક પ્રદર્શનો છે એ બહારથી તમને જણાવતો જ રહીશ. અને બધી જગ્યાએ હાવ નજીવી ટિકિટ જ હોય છે, 5-10 રૂપિયા 20 રૂપિયા, એથી વધારે ટિકિટ હોતી નથી. તો ચાલો આગળનું એક પ્રદર્શન જે આવે છે તે તમને બતાવું. ગુરુદેવ મંદિર ચિત્રકૂટ છે. મહારાજા અગ્રસેન આશ્રમ અગ્રવાલ ટ્રસ્ટ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે અને આ પણ જગ્યા સારી છે રહેવા માટેની. અને મિત્રો, ભારત માતા મંદિર રોડ ઉપર આ પણ એક બહુ સુંદર અને ભવ્ય મંદિર છે, તુલસી માનસ મંદિર. અંદર શ્રી રામ મંદિર છે પણ ઓળખાય છે તુલસી માનસ મંદિર તરીકે, અને રામ દરબાર શ્રી રામ મંદિર છે. આ જે આશ્રમ છે કૃષ્ણ પ્રણામી નિજધામ, આમાં પણ ભવ્ય એવું સારું પ્રદર્શન ગોઠવવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલા અને સમુદ્ર મંથન આમાં દર્શાવવામાં આવેલું છે. આમાં પણ તમે જઈ શકો છો અને આ પણ સારું એવું પ્રદર્શન છે. આ ટાઈપનું કંઈક સમુદ્ર મંથન જે છે એ દર્શાવવામાં આવેલું છે. બહુ સારી એવી કૃતિ બનાવેલી છે. કૃષ્ણ ભગવાનની રાસલીલા, બાળલીલા અને ગોવર્ધન પર્વત જે ટચલી આંગળી પર ઉઠાવેલો તે બધું જ પ્રદર્શન આની અંદર છે. આ પણ સારી એવી જગ્યા છે. આની અંદર આખું પ્રદર્શન આ મંદિરની અંદર છે. તમે આ પ્રદર્શન પણ જોઈ શકો છો. અહીંયા પણ તમને મજા આવશે. અને આ છે શિવાનંદ ધામ. આમાં પણ સારું એવું પ્રદર્શન છે અને આમાં પણ તમે અંદર જોઈ શકો છો. આ પ્રદર્શન પણ બહુ સારું છે. અને આ છે આચાર્ય બેલા ઇન્ડિયા ટેમ્પલ. આની અંદર પણ બહુ સારું પ્રદર્શન છે. આમાં પણ તમે જોઈ શકો છો. આ પ્રદર્શન પણ જોવા જેવું છે. માત્ર 5 રૂપિયા જેવી ટિકિટ છે. તો મિત્રો, અહીંથી આપણે જવાય છે. આ જે છે તે ભારત માતા રોડ છે, સપ્તઋષિ આશ્રમ, ભારત માતા મંદિર અને લાલ માતા મંદિર. અને ડિસ્ટન્સ બધાનું હાવ વોકિંગ ડિસ્ટન્સ જ છે. સપ્તઋષિ ઘાટ જે છે તે 1.5 કિલોમીટરના અંતરે છે, ભારત માતા મંદિર 1 કિલોમીટર અને લાલ માતા મંદિર 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. ઋષિકેશ રોડ અને જીયા યાદવ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલય, આમાં તમને બપોરે અને સવારે સાંજે જમવાનું બહુ સારું મળી રહેશે. અને આ જે એરિયો છે તે ભૂપતવાલા એરિયો છે. અને આ જે રસ્તો છે એ ભૂપતવાલા તરફ જાય, જે સૂકી નદી અને હરકી પેઢી સાઈડ જવાનો જે રસ્તો છે એ જ રસ્તો છે. અને હું તમને જે આશ્રમ બતાવવા માગું છું એ અહીંથી 200 મીટર જ આગળ છે. આ જે ઋષિકેશ રોડ છે ત્યાંથી. આ આશ્રમ જે છે વાસુદેવ આશ્રમ ભૂપતવાલા એરિયો, એ આશ્રમમાં 2 થી 3 વાર રોકાયેલો છું. રહેવાની વ્યવસ્થા બહુ સારી છે અને જમવાની વ્યવસ્થા પણ છે. અને આ આશ્રમ એવો છે કે તમારે જો તમે બહાર નીકળો એટલે હરકી પેઢી અહીંથી 1 થી 1.5 કિલોમીટર ચાલો એટલે હરકી પેઢી આવે. અને આ સાઈડ ચાલો એટલે 1.5 થી 2 કિલોમીટર ચાલો એટલે ભારત માતા મંદિર, સપ્તઋષિ ઘાટ અને જેટલા જોવાલાયક જે પ્રદર્શનો મંદિરો છે એ બધા આ સાઈડ આવે છે. એટલે આ હું તમને રહેવા માટેની બેસ્ટ જગ્યા કહી શકું, કારણ કે હરિદ્વારમાં સેન્ટરમાં આવે છે આ ભૂપતવાલા એરિયો. અને એરિયો પણ સારો છે અને રહેવાની વ્યવસ્થા પણ સારી છે. બાકી જો તમારે રિક્ષા કરવી હોય તો ભારત માતા સાઈડ જાઓ તો પણ 20 થી 30 રૂપિયા લાગે, અને હરકી પેઢી સાઈડ જાઓ તો પણ 20 થી 30 રૂપિયા લાગે. એટલે રિક્ષા ભાડું પણ હાવ ઓછું લાગે છે આ જગ્યાથી. તો હવે આપણે હરકી પેઢી તરફ જઈશું. અને મિત્રો, આ પાર્ક હાલ નવો બની રહ્યો છે, માતા કૃષ્ણા ઉદ્યાન પાર્ક, જેનું જે ઉદ્ઘાટન કરેલું નથી, કામ શરૂ છે. જે પાર્ક સારો બની રહ્યો છે.
અને આ જે રસ્તો જાય છે તે સૂકી નદી તરફ જાય છે. અને હરકી પેઢી જવું હોય અહીંથી તો તમે સૂકી નદીમાં થઈને હાલવું એટલે શોર્ટકટ પડે તમને. આ પણ આપણી જે બોટાદની ઉતાવળી નદી છે એવી જ રીતે કંઈક છે. સૂકી નદી નામ છે, જેમાં પાણી તો આવે ત્યારે બહુ આવે પણ ડાયરેક્ટ ખાલી થઈ જાય અને એ આગળ ગંગાજીમાં ભળી જાય, જે આગળ તમે જોઈ રહ્યા છો. અને અહીંયા બધા ફ્રીમાં પાર્કિંગ કરી શકે છે. પર્સનલ વાહન કદાચ તમે લઈને આવ્યો હોય અને આગળ ક્યાંય જગ્યા ન હોય તો તમે અહીંયા મૂકી શકો છો. અહીંયા તમારી ગાડી ટોઈંગવાળા ઉઠાવી નહીં જાય, બાકી વાહન તમારે જ્યાં ત્યાં મૂકી અને નીકળી જવું નહીં. ટોઈંગવાળા તરત ઉપાડીને વ્યા જાય જો પર્સનલ વાહન લઈને આવતા હોય તો. આજનું વાતાવરણ કંઈક બહુ સારું છે. તમે જો વાદળછાયું વાતાવરણ છે અને કોક છાંટા પડે જ છે. આ જે વિસ્તાર છે તે ભીમગોળા તરીકે ઓળખાય છે. તમે ગમે ત્યાંથી અપર સાઈડના રોડમાં હોય ગમે આશ્રમે તો તમારે રિક્ષામાં બેસો એટલે ભીમગોળા કહેવાનું રહેશે કે ભીમગોળા જવું છે. આ કંઈક ભીમનું પૂતળું છે અહીંયા, એટલે આ ભીમગોળા તરીકે આ સર્કલ ઓળખાય છે. જે ભીમગોળા જે સર્કલ છે ત્યાંથી અંદર જ તે પ્રાચીન ભીમગોળા કુંડ આવેલો છે, જે હરિદ્વાર આવતો હોય ને અમુક જગ્યાઓ જે એવી હોય છે એ બધાએ નહીં જોઈ હોતી. એટલે તમને હું બતાવી દઉં. આ જે છે ને પ્રાચીન ભીમગોળા કુંડ છે. હાલ એવું લાગી રહ્યું છે કે હરિદ્વારમાં સાવ શાંતિ છે, કારણ કે હું જેટલી વાર આવ્યો એટલી વાર આ રસ્તો જે છે એ રસ્તો ફૂલ ભીડ ભાડવાળો હોય છે. નકરી સાયકલ રિક્ષાઓ અને નકરું પબ્લિક જોવા મળે છે, પણ તમે જુઓ હાલ આ રસ્તો હાવ એટલે હાવ ખાલી પડ્યો છે. સાવ ઓછું ટ્રાફિક છે. એટલે હરિદ્વાર જો અત્યારે કદાચ તમે આવતા હોય તો વાતાવરણ પણ સારું છે અને ટ્રાફિક પણ ઓછું છે. 5મો મહિનો છે, શરૂઆત છે, 5 તારીખ છે આજે, અને હું ટ્રાવેલ કરી રહ્યો છું હરિદ્વારનું. જો આ ટ્રેનની સુરંગ બનેલી છે આ ડુંગરની અંદર, જે 1998માં બનાવવામાં આવેલી છે. આ સુરંગ ડુંગર કાપીને, હાલ તો ટેકનોલોજી બહુ વધારે આગળ છે, પણ 1998માં આ સુરંગ બનેલી છે. તમે વિચાર કરો, હરકી પેઢી ઘાટના દ્રશ્યો. અને આવો કંઈક નજારો છે હાલનો. વાદળછાયું વાતાવરણ છે અને શાનદાર દ્રશ્ય. ગંગા મૈયાનું હરકી પેઢી વિસ્તાર અને પાછળ જે બ્રિજ છે અને મેન ઘાટ જે હરકી પેઢી છે એ પાછળની સાઈડ છે, પણ હું અહીંથી નીચે ઉતરી જાઉં છું, કારણ કે બધા જ ઘાટ તમને દેખાડતો મેન ઘાટ તરફ વયો જાઉં. ચાલો તો ધીમે ધીમે નીચે ઉતરીએ. આ સાઈડનું પાણી છે ને હાવ બંધ કરેલું છે. આ સાઈડના બધા ઘાટો હાવ ઓછું પાણી છે. આ વહેતું પાણી નથી, ભરેલું પાણી છે. જે ઓલી સાઈડથી પાણી આવે છે એ એક જ પાણી શરૂ છે અને એનો પ્રવાહ વધારે છે. તમે જુઓ આ સાઈડનું તમે પાણી હાવ અત્યારે ભરેલું છે, બંધ કરેલું છે. બાકી મેન ઘાટ આપણે હરકી પેઢી જે વચ્ચે ટાવર છે તે છે. તો આ બ્રિજ ક્રોસ કરી અને આપણે જઈશું. તો મિત્રો, વરસાદની ફૂલ તૈયારી. જે આ બ્રિજ છે એની પાછળનો જે તમે ડુંગર જોવો છો ત્યાં વરસાદ પડવા માંડ્યો છે. આમ ફોગ થઈ ગયો છે અને વાદળ ફૂલ જામી ગયું છે અને સાંટા પણ થોડાક વધી ગયા છે. અને આ કંઈક ગંગા મૈયાનું શાનદાર રૂપ છે.
એકદમ શાંત. સમય છે અત્યારે હરિદ્વાર આવવા માટેનો. વાતાવરણ એકદમ શાનદાર છે, વાદળછાયું વાતાવરણ, તડકો જરા પણ નથી અને ભીડ તો જરા પણ નથી. આ જે ટ્રાફિક તમે જોવો છો એ કાંઈ ન કહી શકાય, કારણ કે આ નોર્મલ છે, બધા ઘાટ ખાલી છે અને બજારમાં પણ સાવ ભીડ ઓછી છે. વાતાવરણ પણ સારું છે, ગરમી ઓછી છે ને જોકે આજ તો વરસાદ આવે એવો માહોલ થઈ જ ગયો છે. પાછળની સાઈડ વરસાદ ઋષિકેશ સાઈડ હોય એવું લાગે છે, નીલકંઠ ધામ સાઈડ. હરકી પેઢી, મેન ઘાટ, ગંગાજી, હરિદ્વાર, ત્યાં આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો હરકી પેઢીનું શાનદાર દ્રશ્ય. અને બસ ટ્રાફિક આ ઓછું જ છે, કાંઈ ટ્રાફિક ન કહી શકાય, કારણ કે હું આવી રીતે આ જગ્યાએ ઊભો છું અને વિડીયો બનાવી રહ્યો છું. આવી રીતે વિડીયો બને અને એને ઘાટ ઉપર આવી રીતે હું શાંતિથી ઊભો પણ ન રહી શકું, એટલી ગળદી હોય. મહર્ષિ વાલ્મીકી મંદિર, મહાકાળી મંદિર, શારદાપીઠ મંદિર અને આ જે છે તે મેન મંદિર છે. અને પ્રાચીન ગંગા મંદિર જે છે તે સેન્ટરમાં જે આવેલું છે તે મંદિર છે. અને બ્લુ કલરનું જે મંદિર છે તે લક્ષ્મીનારાયણ મંદિર છે. આ બધા જ મંદિરે દર્શન કરો અને પાવન ગંગાજીમાં નાહી અને તમારું જીવન ધન્યમય બનાવો. સામે તે ચોટીવાલા પ્રખ્યાત રેસ્ટોરન્ટ. ડે 1 હરિદ્વાર હરકી પેઢી મેન ઘાટના તમને દર્શન કરાવ્યા. અને હરિદ્વારના બીજા વિડીયો અલગ પાર્ટ વાઇઝ આવશે, તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.